કેમ છો દોસ્તો? નમસ્કાર. શ્રુતિ 2020 શ્રેણી અંતર્ગત આપણે 12 વ્યાખ્યાનો માત્ર પીએચડી સંશોધન અને અનુભવ શ્રેણીમાં આપે. આ 12 વ્યાખ્યાનો કોઈકને કોઈક રીતે તમામ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ઉપયોગી બની રહે એવી મને આશા છે અને તમને તો વિશ્વાસ પણ હશે. આ શ્રેણી સરસ મજાની રીતે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માણી રહ્યા છે એનો સંયોજક તરીકે એક આનંદ પણ છે. મિત્રો, આપણે પીએચડી શ્રુતિ શ્રેણીની અંદર સંશોધન અને અનુભવની આ શ્રેણીની અંદર દર સપ્તાહે 2 સમાજશાસ્ત્રીઓના વ્યાખ્યાનો કે તેમના પીએચડી સંશોધન કાર્ય ઉપરના રાખવામાં. આજે આ શ્રેણીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનમાં કાર્યરત અધ્યાપક મેઘરાજસિંહ જાડેજાનું વ્યાખ્યાન રાખ્યું છે. મિત્રો, જ્યારે મેઘરાજસિંહ જાડેજાની વાત કરીએ ત્યારે તમે ફેસબુક અને સોશિયલ મીડિયા કોઈ પણ હોય એની અંદર એમની સરસ મજાની વાતોને તો તમે માણો જ છો અને જુદી જુદી રીતે સમાજ જીવનની સંવેદનાસભર વાતોને જે તે એક યુવાન તરીકે રજૂ કરે છે એટલે આપણને આનંદ પણ પહોંચાડે છે. તેમનો પીએચડીનો જે વિષય છે એ વિષય પણ ખૂબ જ સરસ મજાનો છે. આ પીએચડીના વિષય ઉપર આવતા પહેલાં મારે એક વાત કહેવી છે. દોસ્તો, જ્યારે ગ્રામીણ સમાજની આપણે વાત કરતા હોઈએ તો ગ્રામીણ સમાજની અંદર બહુ જ મોટો ભાગ એ ગુજરાત હોય કે ભારત હોય ગ્રામ્ય સંસ્કૃતિ સાથે, ગ્રામીણ સમાજ જીવન સાથે સંકળાયેલો છે. ત્યારે તેમનો પીએચડીનો વિષય પણ ગ્રામીણ સમાજ અને ગ્રામીણ સંસ્કૃતિના પાયાના બાબત એવા કૃષિ સમાજ સાથે સંકળાયેલી બાબત સાથે જોડાયેલો છે. તો મિત્રો, વધારે વાત નથી કરતો, તેમના વિષયની પણ તેઓ સ્પષ્ટતા કરશે અને આ સાથે આપણે મેઘરાજસિંહને તેમના પીએચડી સંશોધનના કાર્ય અને અનુભવ વિશે વિગતવાર વાત કરવા માટે અહીંયા હું આવકારું છું અને સાથે સાથે અભિનંદું છું. રજૂ થાય છે ડૉક્ટર મેઘરાજસિંહ જાડેજા. નમસ્કાર મિત્રો, શ્રુતિ 2020 મારા પીએચડીના સંશોધન અને તેના અનુભવો વ્યાખ્યાન શ્રેણીમાં હું ડૉક્ટર મેઘરાજસિંહ જાડેજા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાજ વિદ્યા ભવન ગુજરાત યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર પરમ આદરણીય મિત્ર ડૉક્ટર રાજેન્દ્ર જાની સાહેબનો ખૂબ ઋણ સ્વીકાર કરું છું કે તેમણે મને આ સંશોધન વ્યાખ્યાન શ્રેણીમાં મારા સંશોધન અને તેના અનુભવો ઉપર વ્યાખ્યાન આપવાનો એક અવસર પ્રદાન કર્યો છે. મિત્રો, સમાજશાસ્ત્ર એ સમાજના પ્રત્યેક પાસાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એ વિદ્યાર્થી કાળથી આપણે ભણતા આવીએ છીએ અને તેનું વિષય ફલક એટલું વિસ્તૃત છે કે એમાં સમગ્ર સામાજિક ઘટનાઓ અને સમાજ સાથેની જોડાયેલી ઘટનાઓનો અભ્યાસ છે તે થતો રહ્યો છે. મિત્રો, તમને થતું હશે કે આ વ્યાખ્યાન શ્રેણીમાં હું આઉટડોરમાં એક વિડીયો બનાવી રહ્યો છું આપના માટે. એનું એક મૂળ કારણ છે જે તમને મારા વિષય પરથી ખ્યાલ આવશે. એમએના વિદ્યાર્થી હોઈએ ત્યારે વિવિધ સંશોધનોના વાયવા થતા હોય, વ્યાખ્યાન શ્રેણીઓ થતી હોય, સેમિનાર થતા હોય અને આપણને ત્યાંથી એક પ્રોત્સાહન બળ પૂરું પડતું હોય વિવિધ વિષયો પર સંશોધન કાર્ય કરવાનું. સંશોધનને સમજ્યા બાદ હરેકની ઈચ્છા હોય કે આપણે એ વિષયમાં જે સર્વોચ્ચ ડિગ્રી છે, પદવી છે એને મેળવીએ અને એવું કોઈ સંશોધન કરીએ જેનાથી આપણી ભવિષ્યમાં માંગ ઉદ્ભવે. હું જરા હટકે સંશોધનમાં માનનારો વ્યક્તિ હતો એટલે વિષય પણ જરા હટકે હતો. આમ તો ઘણીવાર મારી એ ટીકા થઈ કે આમાં સમાજશાસ્ત્ર કેટલું છે, પણ એ ન જોતા સમાજના પ્રત્યેક ઘટના છે એ કઈ રીતે સામાજિક જીવનને અસર પહોંચાડે છે એ પણ એનો એક હાર્દ હોવો જોઈએ. એ પણ એક ટ્રેડિશન છે અભ્યાસ માટેની અને એ માહેનો હું એક અભ્યાસુ હું પોતાને ગણું. એમએ કરતો 2012માં અને એ સમય દરમિયાન ટીવાયમાં બહુ આંશિક રીતે પણ એમએમાં બહુ વિસ્તૃત રીતે હું કાર્લ માર્ક્સને ભણેલો અને માર્ક્સના વિચારોથી એ સમયે થોડા આપણે પ્રભાવિત થઈએ એ સ્વાભાવિક હતું ને હું પણ એમાંનો એક પ્રભાવિત થનાર વ્યક્તિ. માર્ક્સના વિચારો જે છે એમાં ખાસ કરીને
ડાયલેક્ટિકલ મટીરિયાલિઝમ એટલે કે દ્વંદાત્મક ભૌતિકવાદથી હું ખાસો પ્રભાવિત થયેલો. આજે પણ છું, પણ આજે સમજ થોડી વિકસી છે, પ્રત્યેક પાસાને જોતા થયા છીએ. પરંતુ વિશ્વના ઘણા સંશોધકો એ આઈડિયોલોજીથી ખૂબ પ્રભાવિત થયેલા. ડાયલેક્ટિકલ મટીરિયાલિઝમની જે મૂળ વાત છે કે સમાજ કોઈ એક માળખામાં નથી, પરંતુ મૂળભૂત રીતે તો બે માળખા છે. એક બહુ મોટું માળખું જેને માર્ક્સ સુપરસ્ટ્રક્ચર કહે છે, અને એ સુપરસ્ટ્રક્ચરની સાથે સાથે એક આર્થિક માળખું પણ, એક ભૌતિક માળખું પણ છે. જેમ માર્ક્સની મૂળ વાત હતી કે ભૌતિક માળખામાં પરિવર્તન આવે ત્યારે સુપરસ્ટ્રક્ચરમાં પણ પરિવર્તન આવે, અને એ વાત હું શોધા કરતો કે કેવી રીતે એ પરિવર્તનને જોઈ શકાય સોસાયટીમાં આવતા જતાં. મૂળરૂપે તો હું ભાલ પ્રદેશમાં ભણેલો, અને ત્યારથી 12 પાસ કરી અને કોલેજ કરવા સૌરાષ્ટ્રમાં આવેલો. અને સૌરાષ્ટ્રનું આખું એક કલ્ચર જે છે, આખી એક અહીંયાની રાજકીય પરિસ્થિતિ એ જુદા પ્રકારની છે, સામાજિક માળખું છે એ જુદા પ્રકારનું છે. એટલે અહીંયા એ શોધવાનો પ્રયત્ન કરતો કે સમાજનું નાનું એકમ તો શું છે, એ કુટુંબ છે, અને એ કુટુંબને જ સમાજ ગણીએ. એના આર્થિક માળખામાં પરિવર્તન આવે તો શું કુટુંબમાં પરિવર્તન આવે છે? આવા કેટલાય સવાલો એમે વખતે મગજમાં ઉદ્ભવતા. ત્યારે ખબર નહોતી કે આવા વિષયો ઉપર હું આગળ જઈને સંશોધન કાર્ય છે તે કરીશ. ઠીક છે, આ તો માર્ક્સની વાત હતી કે ક્યાંથી મને આ વહેણ તરફ જવાનો. હવે મારો વિષય એ હું આપને જણાવું. મારા વિષયનું મૂળભૂત શીર્ષક જે છે એ સૌરાષ્ટ્રમાં કૃષિ વિષયક જમીનનું હસ્તાંતરણ એવું જરા છે. ધ ટ્રાન્સફોર્મેશન ઇન સૌરાષ્ટ્ર અબાઉટ એગ્રીકલ્ચર લેન્ડ. આમ તો હું મિત્રો સાથે ચર્ચા કરતો હોઉં ત્યારે હંમેશા કહેતો હોઉં કે સંશોધન માટે એ શીર્ષક મહત્ત્વનું નથી. આપણા મિત્રો હોય તો કહેતા હોય ને કે કંઈક યાર 2-4 વિષયો કહે ને એના ઉપર કામ થઈ શકે. તો ત્યારે આ વાત આવે કે તમારી પાસે એ મૂળભૂત સંશોધન માટેનો પ્રશ્ન શું છે, કયો પ્રશ્ન છે કે જેના જવાબ તમે શોધવા માંગો છો, અને એ તમારા સંશોધનનો વિષય બને. એટલે અહીંયા વિષયના ટાઇટલ કરતાં સંશોધનનો પ્રશ્ન ખૂબ મહત્ત્વનો હતો. આ પ્રશ્ન કેવી રીતે મગજમાં ઉદ્ભવ્યો એના હું તમને એક આખી રસપ્રદ વાત છે તે કરવાનો છું. સાથે સાથે અનુભવો પણ શેર કરીશ. MA પાસ થયો અને MPhil કરતો 2013માં, અને એવી જ સમયે ભવનમાં જોડાયેલા હોય એટલે વિવિધ પ્રકલ્પો યોજાતા હોય, અને એ પ્રકલ્પમાં એક ખૂબ મોટો નેશનલ સેમિનાર સમાજશાસ્ત્ર ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત કરવાનું નક્કી કરેલું. અને એ સેમિનાર જે છે એ સેમિનાર રૂરલ સોસાયટીના શીર્ષક તળે થવાનો હતો. એટલે ગ્રામીણ સમુદાયને લગતા તમામ પાસાઓ છે તે એમાં આવરી લેવાના હતા. હમીક્ષા મેડમ અને આદરણીય ઝાલા સાહેબ એ સુકાન સંભાળી રહ્યા હતા, અને વિદ્યાર્થીઓ હોય એટલે એમાં કામ કરવાનું એ સ્વાભાવિક બની જાય, અને અમે એ જવાબદારીઓ શીરે લીધેલી. અને હું MPhil પણ ખેડૂતોની સમસ્યા ઉપર કરતો, એટલે મારો આ વધારાનો રસપ્રદ બનતો ગયો સેમિનાર કે અહીંયાથી મને કંઈક વિસ્તૃત મળશે મારા MPhil માટે અથવા તો આગળના ભવિષ્ય માટે. મને યાદ છે એ સેમિનાર માર્ચમાં થયેલો, બહુ ભવ્ય સેમિનાર. અને એ રૂરલ સોસાયટીમાં ગુજરાતના ખ્યાતનામ અધ્યાપકો અને સમાજશાસ્ત્રીઓ તો આવેલા જ, સાથે સાથે દિલ્હીથી ઘનશ્યામભાઈ શાહ પણ આવેલા. અને મને ઝાલા સાહેબે બરોબર કીધેલું કે તું ઘનશ્યામભાઈને સાંભળજે, કારણ કે તારા ખેડૂતનો રસનો વિષય છે, જમીન અધિગ્રહણ ને વગેરે વગેરે. ત્યારે હું આવું બધું વાંચતો, સાહેબને પૂછતા રહેતો, અને બરોબર એ વ્યાખ્યાનમાળામાં મેં એ લાભ લીધો, એ સેમિનારમાં લાભ લીધો. ઘનશ્યામભાઈ સાથે તો બહુ ટૂંકી વાત થઈ, 10 મિનિટની વાત થઈ, પણ એમાં હું મારો વિષય છે એ એમને સમજાવી શક્યો, અને એમણે મને એમાં આગળ કઈ રીતે જઈ શકાય. એમને તો જો કે આર્થિક પાસાઓની વાત
અને જમીન અધિગ્રહણની વાત મુખ્ય કરેલી, પણ તેમ છતાંય મને ત્યાંથી દિશા મળી. આદરણીય વિદ્યુતભાઈ જોશી સાહેબ પણ એ સેમિનારમાં કીનોટ સ્પીકર હતા અને એમને જે રજૂ કરેલું પેપર છે ત્યાંથી ખબર પડી કે જમીન માલિકી શું કહી શકાય, આગળ રાજાશાહી વખતમાં એના કેવા પ્રકારો હતા, કઈ રીતે સૌરાષ્ટ્રની આ જે જમીન પદ્ધતિ છે, જમીન કર પદ્ધતિઓ હતી અને એનું સમાજ જીવન ઉપર કેવું અસર પડી શકે, એ વગેરેની બાબતો ખૂબ મજા પડી. ગૌરાંગ જાની સાહેબે પણ એમાં બહુ સરસ રીતે પેપર પ્રેઝન્ટ આપેલું અને તેમાંથી દિશા દોરી મને મળી ગઈ કે હા, હું જે વિષય ઉપર વિચારું છું, જમીનના અધિગ્રહણ કરતાં જમીનનું જે હસ્તાંતરણ થાય છે સૌરાષ્ટ્રમાં, અને ત્યાંથી એ મારો પ્રશ્ન છે એ ઘડાવા લાગ્યો હતો મગજમાં કે કેમ સૌરાષ્ટ્રમાં ખેડૂતો છે તેની પાસેથી જમીન ઓછી થઈ રહી છે, અથવા તો જે મારો સંશોધન પ્રશ્ન હતો કે સૌરાષ્ટ્રના ખેડૂતો કેમ જમીન વેચી રહ્યા છે, આની ઘડતરની શરૂઆત ત્યાંથી થઈ. અને પછી ઝાલા સાહેબને વાત કરેલી, હું ચર્ચા કરતો હોઉં સાહેબ ત્યારે, અને એમણે મને એક જૂની પુસ્તક આપી કે તને જો આ વિષય ઉપર રસ હોય, લખવા વાંચવામાં વધારે, આગળ ભવિષ્યમાં સંશોધનનો તને જો હોય તો તું આ 2 પુસ્તકો તો વાંચી નાખ. અને એક પુસ્તક હતી આન્દ્રે બેટલીની અગ્રેરિયન સ્ટ્રક્ચર, અને બીજી એ તો લેખ સંગ્રહ હતો સમાજશાસ્ત્ર ભવને, ઈસવીસન 2000 નવી સદી આવી રહી હતી ત્યારે સંઘર્ષણથી સન્મોન્નતિ શીર્ષક સાથે એ વિદ્વાનોના વ્યાખ્યાનનું એમાં સંકલન કરેલું. અને જણાવતા આનંદ અનુભવું કે આદરણીય ગૌરાંગ જાની સાહેબનો એમાં લેખ હતો, વિદ્યુત જોશીનો પણ લેખ સરસ હતો. અને એ લેખની 2-3 લાઇનથી હું એટલો પ્રભાવિત થયો. ગુજરાતમાં જ્ઞાતિ અને તેના વિવિધ પાસાઓ એવા શીર્ષક સાથે એમનો એક લેખ હતો, અને એ લેખથી હું એની 2-3 લાઇનથી એટલો પ્રભાવિત થયો કે મને ત્યાંથી મારો પીએચડીનો સબ્જેક્ટ છે, પીએચડીનો જે સંશોધન પ્રશ્ન છે તે મળી ગયો. એટલે જો મિત્રો, આપણે શીર્ષકો શોધતા હોઈએ પણ કેવી રીતે આપણને ખબર ના હોય કે ક્યારે આપણને એ પ્રશ્ન મળી જાય કે જેમની શોધખોળમાં આપણે આપણી મહત્તમ ડિગ્રી છે તે મેળવવાનો પ્રયત્ન કરતા હોય. વધુ વાત આગળ વધારું તો આ તો વાત થઈ એ મારા સંશોધનની શરૂઆત, એનો પ્રશ્ન મગજમાં ક્યાંથી આવે છે તેના અનુભવોની વાત થઈ. હવે વાત હતી 2013માં મારું એમફિલ પૂરું થયું, એન્ટ્રન્સ ટેસ્ટ આપી પીએચડીની, અને એમાં હું ઉત્તીર્ણ થયો. અને ઝાલા સાહેબે શરત આપેલી કે જો તું ટેસ્ટ પાસ થા તો તને તારા પ્રપોઝલની બરોબર તૈયાર કરીને મને બતાવી જજે, જેથી કરીને આપણે ડીઆરસી કે આરએસી જે કંઈ વ્યવસ્થા હોય તેમાં પ્રપોઝલ મૂકીએ ત્યારે તારું વજન પડે એ પ્રપોઝલનું કે તને તારું સિલેક્શન થઈ શકે. અને ત્યારબાદ સમાજશાસ્ત્ર ભવનમાં નિરંતર સંપર્કમાં રહ્યો ઝાલા સાહેબના, અને સાહેબના માર્ગદર્શન તળે પ્રપોઝલ મેં તૈયાર કરેલી, એમનો લાભ લીધેલો. આમ તો ઝાલા સાહેબનો મૂળભૂત વિષય તો આમ પારંગતતા તો જ્ઞાતિ ગણી શકાય સૌરાષ્ટ્રની, પણ તેમ છતાંય સાહેબ ભૂમિતળનું ખૂબ ખાસું જ્ઞાન ધરાવે, એટલે મારી પ્રપોઝલ તૈયાર કરવામાં મને ખૂબ મદદ કરેલી સાહેબે. મારો જે શરૂઆતનું જે અધકચરું જ્ઞાનથી જે પ્રપોઝલ તૈયાર કરી હોય એનું શીર્ષક હતું સૌરાષ્ટ્રમાં જમીન વેચાણ, પણ સાહેબે એ ન સ્વીકાર્યું કે જમીન વેચાણ આખી અલગ વસ્તુ છે, આમાં 2-3 શબ્દો ખૂટે છે. અને એમણે મને કીધું કે તું એક શબ્દ આમાં ઉમેર કે સૌરાષ્ટ્રમાં ખેતીલાયક જમીનનું હસ્તાંતરણ. અહીંયા વેચાણ અને હસ્તાંતરણ એ બંનેમાં ફરક કરવો જોઈએ. અને મને સમજાયું કે આ સાહેબની વાત સાચી જ છે. એક જગ્યાએથી જમીનની માલિકી જાય છે અને બીજી જગ્યાએ એકત્ર થાય છે, એટલે એને હસ્તાંતરણ શબ્દ મૂકવો અનિવાર્ય હતો. અને એ રીતે મારું પછીનું જે શીર્ષક છે જે રજિસ્ટર્ડ થયેલું
એ રીતે સૌરાષ્ટ્રમાં કૃષિ વિષયક જમીનનું હસ્તાંતરણ એવું બન્યું. એટલે ઘણીવાર એવું બનતું હોય આપણે જ્યારે શીર્ષક નક્કી કરીએ અને એમાં ખામીઓ હોય સ્વાભાવિક છે અને એ ખામીઓને દૂર કરવી પડે. ત્યારબાદ સૌથી મોટો જે મારા માટે પ્રશ્ન હતો કે શા માટે સૌરાષ્ટ્રમાં ખેડૂતો છે તે આ જમીન અને ગૌરાંગ સાહેબે એમાં નોંધેલું છે કે જે જમીન થકી જે જમીનની માલિકીથી સૌરાષ્ટ્રની કેટલીક જ્ઞાતિઓ કે ગુજરાતની કેટલીક જ્ઞાતિઓ એ બે પાંદડે થઈ અને એ જમીનની માલિકી કેમ વેચે છે. મારા મનમાં એ પ્રશ્ન હતો કે જો આટલી સમૃદ્ધતા હોય સૌરાષ્ટ્રની ખેતીની, અને હું તો ભાલમાં રહેલો એટલે સૌરાષ્ટ્રની ખેતી તો ઉત્તમ ખેતી, 3 થી 4 પાક લે એ લોકો, એવી માનસિક મનસ્પટલ પર ચિત્ર થઈ ગયેલું. અને અહીંયા આવ્યા પછી જોયું કે અહીંયા તો ખેડૂતો જમીન વેચી રહ્યા છે. એના કારણો છે એમાં મને રસ હતો કે કેમ. અને એમફિલથી પીએચડીના રજિસ્ટર્ડ વિદ્યાર્થી સુધીની સફરમાં હું એ શોધ્યા કરતો કે કેવી એ ડેટાની, આમ તો મારા એમફિલનો વિષય એ લગતો જ હતો એટલા માટે ખેડૂતોની સમસ્યાઓ જ્યારે હું નાના ફિલ્ડમાં પણ તપાસતો ત્યારે એ સામે આવતી. મેં જોયેલું કે 2002 ભૂકંપ પછીના વર્ષ પછીથી સૌરાષ્ટ્રમાં 2008 સુધી એક પણ દુષ્કાળ નોંધાયો નહોતો, અથવા તો જેને આપણે આંશિક દુષ્કાળ પણ કહીએ એવી સ્થિતિ નહોતી. બહુ સારો વરસાદ પડેલો. એનો મતલબ એમ કે પાકના આંકડાઓ જોઈએ આપણે તો એ પણ બહુ સારા દેખાતા હતા. તેમ છતાંય ખેડૂતો એ જમીન કેમ વેચે છે? હવે મારે માર્ક્સ અને મારા વિચાર એ બેયને મિક્સ રીતે ચલાવવાના હતા. સાહેબ સાથે ચર્ચા કરતો રહેતો. મારા માર્ગદર્શક શ્રી ઝાલા સાહેબ, સદનસીબે મને ઝાલા સાહેબના અંડરમાં જ રજિસ્ટર્ડ કરેલો. અને સાહેબ સાથે ચર્ચા કરતો કે વરસાદ આટલા વર્ષો સુધી સારો પડેલો છે, ક્રોપ સારી ઉત્પાદન મળેલી છે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં, તેમ છતાંય ખેડૂતો, અને એક ખાસ વાત એ પણ હતી કે એ સમયના ન્યૂઝપેપરના કટિંગ્સમાં આજકાલ જેટલા ખેડૂતો આપઘાત કરે છે એ એટલા મોટી સંખ્યામાં એ આપઘાતો નહોતા છપાણા. એનો મતલબ એમ કે ખેડૂતોનો આપઘાતનો રેશિયો, મારી પાસે ઓથેન્ટિક એનો ડેટા છે થોડો ઘણો, એમાં એ ઓછો દેખાતો હતો અત્યારના સંદર્ભમાં. મારું રજિસ્ટ્રેશન તો 2014માં થયું ત્યાં સુધીમાં. અને 2008ની એ મંદી ઝાલા સાહેબ ત્યારે એ સમજાવતા કે મનમોહન સિંહની સરકાર છે અને એની ખૂબ ટીકા પણ થતી. તેમ છતાંય એ 2008ની મંદી કોને કહેવાય એ અમને વર્ગખંડમાં ભણાવેલું. તો આ મંદીના સમયગાળામાં કોણ જમીનો ખરીદે? એટલા ઊંચા ભાવે, એ બજાર ભાવે કોણ જમીનો ખરીદતું હશે? આ વગેરે પ્રશ્નો એ મગજમાં ચાલ્યા કરતા હતા અને એના જવાબો છે તે પદ્ધતિસર શોધવાના હતા. સૌથી મહત્ત્વની બાબત એ હતી કે હું આમાં સામાજિક પાસું કેવી રીતે જોઈશ. એ જ સેમિનારમાં 2013ના રૂરલ સોસાયટીમાં ખખ્ખર સાહેબ પણ આવેલા, એ ઇકોનોમિક્સના જાણીતા પ્રોફેસર. અને દોશી સાહેબ, મને યાદ છે કે દોશી સાહેબની સાથે હું આ વાત કરતો હતો કે સાહેબ આમાં કઈ સંભાવનાઓ હોઈ શકે, અને એ મને સમજાવતા હતા. ત્યારે કાચી સમજ હતી, હું કદાચ પૂરું નહીં સમજી શક્યો હતો. પણ દોશી સાહેબ છે તે ખખ્ખર સાહેબ સાથે વાત કર્યા કરે કે સાહેબ આ સૌરાષ્ટ્રનું જે આખું એગ્રીકલ્ચરનું માળખું છે એની સામાજિક ઉપર આવી અસર પડે છે. અને ખખ્ખર સાહેબ સામેથી એ કીધા કરે કે આર્થિક માળખામાં સમુદ્રને આપણે અલગ કરી દીધો છે એટલા માટે આ સામાજિક અસરો થાય છે. એ બેયની ચર્ચાઓ બહુ સરસ હતી ને એ વચ્ચે હું મારું શોધ્યા કરતો કે કંઈક ખેડૂતોની વાત આવે, કંઈક જમીનની વાત આવે તો હું ટાંકી લઉં. આવી રીતે એ ખખ્ખર સાહેબની વાતથી પણ મને હું પ્રભાવિત થયેલો કે આર્થિક પાસું તો એ સમજાઈ જશે આનું, પણ આમાં સામાજિક પાસું કેવી રીતે શોધવું, સૌથી મોટો પ્રશ્ન એ હતો મારા માટે. ઝાલા સાહેબે પછીથી મને સમજાવેલો કે સામાજિક પાસું જો તારે જાણવું હોય તો તારે કાં તો કેસ સ્ટડી કરવો જોઈએ અને કાં તો તારે એવી રીતે તારું સેમ્પલિંગ કરવું કે જેનાથી માત્ર, અથવા તો તારી સર્વેક્ષણ પદ્ધતિથી તું કરવા ઈચ્છતો હો તો તારી મુલાકાત અનુસૂચિ એ પ્રકારેની હોવી જોઈએ
કે જેમાં તારા સામાજિક પાસાઓનો તું પ્રત્યેક પાસાઓનો જવાબ મેળવી શકે. પછી એ આખી પ્રોસેસમાં લિટરેચર વાંચવાનું થયું. એ લિટરેચર ખૂબ ન મળ્યું મને. સરકારી આંકડાઓ તો ખૂબ હતા મારી પાસે. એગ્રીકલ્ચર સેન્સસ દરેક વર્ષના મેં લઈ લીધા હતા. સેન્સસના ડેટા પણ હતા અને થોડા ઘણા ડેટા એ મારા એમફિલ વખતેના પણ હતા, જે મને એક આધાર પૂરો પાડત નવા ડેટા ઊભા કરવા અને નવા ડેટા લેવા જવા માટેનો. ત્યારબાદ છે એ માહિતી એકત્રીકરણની વિવિધ બાબતોની વાત આવી અને મેં મુલાકાત અનુસૂચિનો જ ઉપયોગ કરવાનું મહદઅંશે પસંદ કરેલું. અને જો કેવા અનુભવો થાય. એક સમસ્યા એવી હું ફસાયેલો કે મારે એ જાણવું હતું કે દીકરીઓ છે એ ફઈ પાછળ જે દેવાનો રિવાજ હતો એ સૌરાષ્ટ્રમાં કયા કારણથી બંધ થઈ ગયો, અથવા તો આની પાછળ જમીનનું કારણ કોઈ છે કે નહીં, આની પાછળ માલિકીનું કોઈ કારણ છે કે નહીં, આની પાછળ એ બાબત જવાબદાર છે કે નહીં. આવી કેટલીક બાબતો જાણવાની ખૂબ ઓલી હતી અને એ માટે હું પ્રિપેર્ડ હતો પદ્ધતિસર એની મુલાકાત અનુસૂચિ કરવા માટે. હવે જે મુખ્ય વાત હતી મારા માટે એ ઉત્તરદાતાઓની પસંદગી કઈ રીતે કરવી. સર્વેક્ષણ પદ્ધતિથી અભ્યાસ કરવાનો હતો અને જમીન વેચનાર જે ખેડૂતો હતા અને જમીન ખરીદનાર જે હતા એ મારા મૂળ ઉત્તરદાતાઓ બનવાના હતા. આ બંનેને ક્યાં શોધવા મારે, અને એ માટેનો કોઈ સચોટ એક સાયન્ટિફિક ડેટા છે તે ક્યાંયથી ઉપલબ્ધ બને એવું નહોતું. હું રજિસ્ટ્રાર કચેરી અને મામલતદાર કચેરીમાં જઈ આવ્યો હતો અને ત્યાંથી મને વર્ષવાઇઝ ડેટા મળી શકે, પણ એમના નામ સાથેનો મને આપવાની ના પાડી હતી. મેં આરટીઆઈમાં પણ માંગી, પણ એ લોકોના જવાબો તો તમે જોઈ શકો, કારણ કે જમીનનું હસ્તાંતરણ એ સરકારની જરા ત્યારે ટીકા થતી અને એ મુદ્દો છે તે સેન્સિટિવ એ લોકોને લાગતો હતો કે ગવર્મેન્ટમાં આંકડાઓ જાય, અભ્યાસ જાય તો નુકસાન થઈ શકે એમને કે એમની સંસ્થાને કે કંઈ હશે. એ મને ન મળ્યો એ ડેટા. અને પછીથી આ અનુભવ છે સંશોધનના એ અહીંયા જોવા જેવા છે. નિરાશ થયેલો, કેટલા ધક્કા ખાધેલા મામલતદારે, પણ ત્યાં દસ્તાવેજ નોંધણી વખતે કોઈને કોઈ આવતા હોય એમાંથી એક મારા મિત્ર મળી ગયેલા અને એ પેશેવર વકીલ, એટલે એમણે મને સજેશન આપ્યું કે તમારે જો આવો આંકડા જોતા હોય તો અમે વકીલ તરીકે જ્યાં, અથવા તો જે દલાલ હોય જમીનનું લે વેચ કરતા હોય એ દલાલો પાસે એમની ડિટેલ્સ હોય. અને મેં નક્કી કર્યું કે હું હવે તો એ રીતે ડેટા એકત્ર કરીશ જેમાં સ્નોબોલ પદ્ધતિ હશે કે એક ઉત્તરદાતાને હું શોધું અને એ બીજા ઉત્તરદાતા સુધી લઈ જાય અને એવી રીતે આખો મારો કારવા છે તે આગળ ચાલે સંશોધન માટેના ઉત્તરદાતા પસંદગીનો. એટલે મેથડ થોડી મારે ત્યારે ચેન્જ કરવી પડેલી, કારણ કે મને મૂળ ડેટા જ મહત્ત્વનો હતો એ નહોતો મળતો. અને પછી મેં સ્નોબોલ પદ્ધતિથી આખું સંશોધન છે એ કરવાનો પ્રયાસ કરેલો, ઉત્તરદાતા શોધવાનો પ્રયાસ કરેલો. એટલે મિત્રો, આ રસપ્રદ વાતો હોય જે તમને સંશોધનમાં ખૂબ મજા કરાવે, હેરાન પણ થાય, એની પણ એક મજા છે. પછીથી હું 5 દલાલોને મળેલો અને થોડું જૂઠું પણ બોલેલો કે મારે એક જમીન મારા સાહેબને ખરીદવી છે અને એક જમીન છે એ વેચવી છે. ક્યાંક ક્યાંક એવું જૂઠું બોલવું પડે તો તમને એ લોકો લઈ જાય. પછીથી મેં એમને સમજાવેલા કે હું આવો એક અભ્યાસ કરું છું, સાથે જમીનનું કામ પણ છે અને આવો એક અભ્યાસ કરું છું, એટલે મારે ઉત્તરદાતાઓને મળવું છે, મારે આવા વ્યક્તિઓને મળવું છે જેણે જમીન વેચી હોય. અને પછી તો એ મિત્રો થઈ ગયેલા. થોડો ખર્ચો કરવો પડે ચા પાણીનો એ પણ અનુભવ છે. પછી તો એ મિત્રો થઈ ગયા અને મને જે મારા એરિયા ડિસાઇડેડ હતો એ એરિયામાં ગામમાં જાય અને મને ડિટેલ્સ આપે કે હાલો આ ભાઈનો દસ્તાવેજ છે એ આ વર્ષમાં થયેલો છે, મને ખબર છે, અને એમાં આ ભાઈ સામેલ હતા વેચાવામાં. તમે આપણે અહીંયા જાય, પાછા એ મૂળ માલિકને ત્યાં જાય અને બેય સાથે વાત કરવાનો મોકો મળે, જેની જમીન વેચાણી હોય એનો અને મૂળ માલિક હોય તો એનો, કે તમે કેમ ખરીદી કે વગેરે, જે મારા અભ્યાસ સંશોધનના પ્રશ્નો સાથે જોડાયેલા હતા એ રીતે.
એટલે આવા અનુભવો છે તે સંશોધનમાં ખૂબ થયા છે. ડેટા એકત્ર થયો, એનાલિસિસ થયું અને પછી કેટલાક મૂળભૂત ફાઇન્ડિંગ્સ શોધવાનો પ્રયાસ છે તે આરંભ કર્યો છેલ્લા સેમેસ્ટરમાં. અને તમને આશ્ચર્ય થશે એ વિગતો જાણીને કે સૌરાષ્ટ્રમાં જમીન છે એ ખૂબ ધોમ વેચાણી, અને એ ધોમ વેચાણ થવા પાછળનું કેટલાક જે કારણો હતા એ મેં લખેલા છે થીસીસમાં. 16 જેટલા કારણો છે એ સામે આવે છે. અને એમાં તમને આશ્ચર્ય થવું જોઈએ કે પ્રમુખ કારણ એ છે એ જીવનસાથીની પસંદગી નથી થતી, અથવા તો લગ્નોની ચિંતા છે, અથવા તો પોતાના સંતાનોના લગ્નો નહીં થાય, અથવા તો વેચી અને સગવડ નહીં થાય તો એના લગ્ન નહીં થાય. એ સામાજિક પાસું છે તે સૌથી મહત્ત્વનું કારણ હતું. અને મને એ ફાઇન્ડિંગ્સ જે મારા મગજમાં આમ ચિત્રમાં દેખાતું હતું કે આના પાછળનો આર્થિક હેતુ કરતાં સામાજિક હેતુ વધારે હશે, એ પુરવાર થયું. એ સિવાયના પણ ઘણા તારણો મળે છે. દાખલા તરીકે સૌરાષ્ટ્રમાં જમીન જે છે એ ખૂબ નાના અને ટૂંકા કટકાઓમાં વહેંચાયેલી છે. અને આઝાદી બાદ ઢેબરભાઈની સરકારમાં જ્યારે એનું વિતરણ થયું જમીનનું, એ સમયે પણ એટલી વ્યવસ્થિત થયેલું કે ટૂંકા, અને સૌરાષ્ટ્રમાં તો નાની જમીનો હતી જ, રજવાડાઓ ઝાઝા હતા એટલે. અને એ નાની જમીનના હિસાબે 2 પેઢી પછીના એટલા ટુકડા નાના થતા ગયા કે એમાં ખેતી છે તે શક્ય બનતી નથી. આ એક એનું બહુ મોટું કારણ સામે મને મળેલું કે જમીન અમારે વેચવી નથી, પણ હવે 5 વીઘા જો જમીન હોય અને 4 ભાઈ હોય તો એમાં એના ભાગ કઈ રીતે કરવા, અથવા તો એ 5 વીઘામાં આ 5 ભાઈનું એ નિવારણ કઈ રીતે, એનું ઘર સંસાર કઈ રીતે ચાલે, ન છૂટકે એને બીજો વ્યવસાય કરવો પડે. અને બીજા વ્યવસાયમાં જવા માટે નાણાં જોઈએ, અને એ નાણાં મેળવવા માટે અમે આ જમીન વેચી છીએ. બીજો પ્રશ્નનો જવાબ હતો જે મેળવવાનો, એ આ જમીનો કોણ ખરીદે છે. અહીંયા એ ટાંકવું જોઈએ. મેં એમાં ટાંકેલું છે કે 2008ની મંદી હતી, અને એ મંદીમાંથી, માર્કેટમાંથી જે નાણાંઓ વેપારીઓ અને મોટા ઉદ્યોગપતિઓના રોકાયેલા હતા, એમની સિક્યોરિટી ન લાગતા એનું વિડ્રોવલ થયું. એ નાણાંને ક્યાં રોકવા, એ તો કાળા નાણાં હતા. અને એના બેસ્ટ વિકલ્પ રૂપે એમને શોધી પાડ્યું કે સૌરાષ્ટ્રમાં નજીકમાં જ, રાજકોટની આજુબાજુમાં વિસ્તારમાં કે બીજા જિલ્લાઓના સેન્ટર વિસ્તારોમાં જમીનો લેવી, જેથી કરીને એક મૂડીરોકાણ થાય અને કાળું નાણું પણ સચવાઈ જાય. અને ખેડૂતોને તો રોકડા પૈસામાં જ રસ છે, તો ઓછા ભાવે દસ્તાવેજ કરવો અને ઝાઝા ભાવે જમીન લેવી. આ એક આખી ટેન્ડન્સી ઊભી થઈ સૌરાષ્ટ્રમાં. અને પછીથી આખો એક ક્રમ છે તેનો જમીન વેચાણનો શરૂ થઈ ગયો 2008 પછી. સૌથી પહેલાં 2-3 વર્ષ વેપારીઓએ જમીન લીધી, પછી ખેડૂતો પાસે પૈસા આવ્યા તો એમને પણ ક્યાંક રોકવી પડે. જમીન ગઈ છે તો એની સામે જમીન લેવી એવી સંકલ્પના હોય. અને આગળ જ્યાં સસ્તી જમીન હોય એમના ભાવથી, ત્યાં પાછા નવા ખેડૂતો પાસેથી એ બીજી જમીન લે. એટલે આ રોલ ઓવરનું આખું એક સર્કલ છે એ પ્રોસેસનું ચાલ્યા કર્યું. અને પુષ્કળ જમીન વેચાણ છે તે થયું. આની સામાજિક અસર છે તે ખૂબ મોટી થઈ છે. મેં જેમ કીધું હતું કે ફઈ પાછળ ભત્રીજીનો જે વ્યવહાર હતો આપણે ત્યાં, એ વ્યવહાર સમગ્ર રીતે તૂટી ગયો છે. એનું કારણ એ જ હતું કે હવે જો એમની પાસે જમીન નથી તો અમે અમારી દીકરી શું કામ દઈએ, એ દીકરી દેવી હિતાવહ નથી. અને મોટા ભાગના, તમે જોજો, હું જ્ઞાતિકીય ન બોલું, પણ સૌરાષ્ટ્રની જે પ્રમુખ જ્ઞાતિ છે એમાં દીકરીઓની ઘટ થવા લાગી છે. અને આ દીકરીઓની ઘટ, જેમ ગૌરાંગ સર કહે કે તમારે એ વર્તુળ જોવું જોઈએ કે તમારા મમ્મી ક્યાં પરણ્યા હતા, તમારી બેન ક્યાં પરણી છે, તમારું મોસાળ ક્યાં છે. એટલે એ લગ્ન વર્તુળ છે તે આટલા ગામમાં જ હતું, પણ સૌરાષ્ટ્રમાં એ વર્તુળના જે હતું એની ત્રિજ્યાઓ તૂટી ગઈ છે. એનું કારણ એ છે કે નજીકમાં એ કોઈ દેવા માટે નથી પસંદ કરતા. જમીનની માલિકી છે તે મૂળભૂત માલિકી છે જેનાથી સામાજિક પરિવર્તન આવે છે. આ માર્ક્સની વાત હતી એ સૌરાષ્ટ્રના સંદર્ભમાં બિલકુલ સચોટ સાચી પડે છે.
મિત્રો એ સમયે 2015માં એ અનામત આંદોલન ચાલતું હતું, પાટીદાર અનામત આંદોલન. અને જ્યારે વિષય પસંદગી હતી ત્યારે આ વાત થયેલી કે જો આવીને આવી સ્થિતિ રહેશે તો સવર્ણોમાં ખૂબ મોટી સમસ્યાઓ ઉદ્ભવવાની છે. જ્ઞાતિકીય રીતે અને આર્થિક પાસું જોઈએ વ્યક્તિને, ક્યાંથી એ આર્થિક ઉપાર્જન કરશે? જમીન મૂળભૂત સ્ત્રોત હવે એમની પાસે નથી અને આખું સૌરાષ્ટ્ર છે તે એગ્રીકલ્ચર પર ટકેલું છે. એ બધા પાસાઓ છે તે એ અહીંયા જોવા મને મળેલા. મેં સૂચનો પણ એમાં કરેલા કે એગ્રીકલ્ચરની ટૂંકી જમીનો થતી જાય છે, 2 વીઘા અને 3 વીઘા, એમાં ખેતી થવી સંભવ નથી. એટલે કોર્પોરેટ ખેતીનું કલ્ચર છે તે સૌરાષ્ટ્રમાં લાવવું જોઈએ. જો સરકાર એને સહાય આપે, મંડળીઓ બને એવી ખેતીની, શેર્સ બને જમીનમાં ખેતી કરવાના, તો આનું નિવારણ લાવી શકાય તેમ છે. બીજું, જમીન કોણ વેચી શકે અને કોણ લઈ શકે એ કાયદામાં પણ ફેરફાર કરવાની જરૂરિયાત છે. કારણ કે ખેડૂતો પાસેથી જમીન જઈ રહી છે અને મૂળભૂત વેપારી જે ઉદ્યોગપતિઓ છે એમની પાસે જમીનનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. આ વસ્તુ આજે નથી સમજાતી, પણ મને લાગે છે 50 વર્ષ પછી એના દુષ્પ્રભાવો છે તે સૌરાષ્ટ્ર પર થવાના શરૂ થશે. આજે પણ એટલી બેકારી છે અને જો ખેતી તૂટશે, ખેતી તૂટી જ રહી છે, તો સૌરાષ્ટ્રના કેટલા લાખો યુવાનો છે તેનો બોજ છે તે હવે ઇન્ડસ્ટ્રી ઉપર આવી જવાનો છે, સૌરાષ્ટ્રના ઉદ્યોગો પર આવવાનો છે. તો એને ખાળવા માટે પણ આ કરવું ખૂબ આવશ્યક હતું. બીજે કેટલાક બાબતો છે જે કીધેલી છે મારા થીસીસમાં. આ મૂળભૂત રૂપે મારા સંશોધનની વાત હતી. 2-3 અનુભવો હું તમને ચોક્કસ કહેવા માગું છું કે જ્યારે સંશોધક તરીકે આપણે જઈએ ત્યારે કેવું કરવું પડે. રસપ્રદ વાતો છે. એક જગ્યાએ હું માહિતી એકત્રકરણ માટે ગયેલો અને ખાલી એક દાદા અને એમના માજી, એ 2 જ જણા હતા. એમના દીકરી હશે પણ એ તો પરણી ગયેલા એટલે બહાર શિફ્ટ થઈ ગયેલા. હવે એમને જમીન વેચેલી અને એમને જે આવેલું નાણું હતું એ નાણું છે એમના ભાણેજો પડાવી ગયા. અને હું એમને મળવા માટે ગયો કે મારે દાદા તમારી જમીન કેમ તમે વેચી દીધી, એ બધું પૂછવું છે. હું એક સંશોધન કરું છું, એક અભ્યાસ કરું છું, તો તમે મને મદદરૂપ થાવ. અને દાદાએ તો ચાપાણી પાયા એમ આગતા સ્વાગતા થઈ અને દાદા અંતે મારી સાથે ઝઘડ્યા કે આ બધું તમારા જેવાના લીધે થાય છે, તમે કોઈ સાચા અભ્યાસો કરીને જતા નથી, તમે સાચી વાત કાંઈ કહેતા નથી, અને મારો ભાણેજ છે એ મારા પૈસા પડાવી ગયો, હવે તમે મને હું લાવીને દઈશો એ બધા પૈસા, તમે માહિતી લેવા આવી ગયા. આવી બધી બાબતો છે એ બનતી હોય. સંયમ, જેમ ગૌરાંગ સરે કીધું કે સંયમ છે તે ખૂબ મહત્ત્વનો છે. ત્યારે સંયમ ચોક્કસ રાખવો પડે, નહીંતર તો સ્વભાવે થોડો, પણ ઠીક છે, મોટી ઉંમરના વ્યક્તિઓ એ ન સમજી શકે કે આ બધું શું છે, એમને સમજાવવા પડે નિરાતે. એક ગામમાં હું ગયેલો અને ત્યાં પણ આવી જ રીતે થઈ, માહિતી મેળવવા, અને ખબર પડી લોકોને કે આવી કોઈક માહિતી એકત્ર કરવા એક ભાઈ આવે છે જે પોતે ભણેલા છે ને એવું કહે છે કે હું ભણું છું નાના અભ્યાસ માટે. અને ગામના 4-5 લોકો એકત્ર થયા અને મને ઊભો રાખીને પૂછ્યું કે ભાઈ કેમ આ બધી માહિતી લ્યો છો તમે શું અમારી જમીનો સરકારને દઈ દેવાના છો? અરે મેં કીધું સાહેબ, હું જમીનો દઈ નથી દેવાનો, જમીનો જે લઈ લે છે તમે ખોટી વેચી દો છો, તમારી પેઢીને બચાવવાનો પ્રયત્ન કરું. થોડીક રકઝક થયેલી અને ત્યારબાદ એ સમજી ગયા કે અંતે આ વાત શું છે. તો આવા રસપ્રદ કિસ્સાઓ તો અનેક છે સંશોધનમાં, જે કેવા ઘટે ઘણું લાંબુ લિસ્ટ થઈ શકે એમ છે. મિત્રો સાથે જે આવે ને સંશોધનમાં, એની પણ એક ખૂબ મજા છે. મારા ગામડિયા મિત્રો જે હતા, હું MA કે MPhilના કે મારા PhDના સાથી મિત્રોને ન લઈ જતો, કારણ કે એમને એ કલ્ચર ન ફાવે. એટલે હું મારા ગામડિયા મિત્રોને લઈ જાઉં, ભરવાડના છોકરાઓને લઈ જાઉં, પટેલના મારા મિત્રો છે એને લઈ જાઉં કે હાલ તારા આ ગામમાં જાઉં, તારા હગા છે કોઈ? એટલે કે હા અહીંયા સગા તો છે. તો કીધું હાલ આંટો મારી આવીએ અને હું માહિતી લઈ આવીએ. એટલે આ જે મજા છે, ઘણી ગામના દીકરીઓને ત્યાં જવાનું થયું એ હોય
અને ત્યાં રાતવાસો થાય અને જમવાનું મળે. ઘૂંટો ખાવાની પહેલીવાર ત્યાં મને તક મળી. એટલે આવા ઘણા પણ મીઠા અને મધુર અનુભવોની સાથે સાથે કેટલાક કડવા અનુભવો પણ થાય તો જ એ યાદગાર રહે. આવી કંઈક કહાની છે મારા સંશોધનની. હું આશા રાખું છું કે આપ સૌને મારી આ વાત છે એ ધરાતળ પર રહીને કરી છે, કારણ કે આમાં જમીનની માલિકી છે એ મહત્ત્વની છે. આ મારી માલિકીની જમીન છે અને ત્યાં પાછળ નદી છે અને અહીંયા મેં એ વાત કરવાનું નક્કી કર્યું. આશા છે તમને સચોટ રીતે અવાજમાં પરફેક્ટ સંભળાય હશે. મેં પૂરો પ્રયત્ન કર્યો છે કે મારા સંશોધનને અને અનુભવને બેને વણી લઉં. સમયની મર્યાદા છે અને એ સાથે હું મર્યાદામાં રહીને આજનું આ મારું વ્યાખ્યાન છે સંશોધનનું એ પૂર્ણ કરું છું. અને એ પહેલાં હું ફરીવાર એકવાર ડૉક્ટર રાજેન્દ્ર જાની સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી જેવા યુવાનને પણ એ આ શ્રેણીમાં તક આપી કે તમે વાત રજૂ કરો. અને એક આ શૃંખલા આખી શરૂ થઈ છે સંશોધનની. લેખન સ્વરૂપે તો સંગ્રહાય મારા જેવા નાના જે યુવાન સંશોધકોએ તો એ ચોપડી લખવી અઘરી છે, ભવિષ્યમાં ક્યારેય લખાય, પણ આ વાત છે તે સંગ્રહિત થઈ અને સદાકાળ માટે આ જીવંત રહેશે ઇલેક્ટ્રોનિક માધ્યમથી. એ ખૂબ આવકાર્ય છે અને ખૂબ ખૂબ રાજી થયો છું. રાજેન્દ્ર સાહેબ, તમે મને આમંત્રિત કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. મિત્રો, મજા પડી હશે. ડૉક્ટર મેઘરાજસિંહ જાડેજાએ સરસ મજાની રીતે વાત કરી. ખેતી સાથે સંકળાયેલો એક યુવાન જ્યારે સમાજશાસ્ત્રમાં ઉચ્ચ શિક્ષણ સાથે જોડાય અને એ જ ઉચ્ચ શિક્ષણની આખા પ્રવાહમાં તે એક અધ્યાપક તરીકે કાર્યરત હોય ત્યારે પોતાના સમાજશાસ્ત્રીય સંશોધનમાં કેવું સરસ મજાનું કામ થઈ શકે એનું ઉદાહરણ ડૉક્ટર મેઘરાજસિંહે આપણને સૌને આપ્યું છે. મિત્રો, આપણે આવતીકાલે ડૉક્ટર રાજન ચૌહાણનું વ્યાખ્યાન સાંભળવા માટે એકત્રિત થઈશું. તો ત્યાં સુધીનો આપણે વિરામ લઈએ છીએ. વિરામ પછી ફરી પાછા આ જ સમયે આવતીકાલે મળીશું. થેન્ક યુ.